નમસ્કાર, ગુડ મોર્નિંગ એવરીબડી. ધોરણ 10ના વિદ્યાર્થીઓ તમને આજે આપણે માટે આ વિડીયો બનાવ્યો છે. આજે આપણે જોવાના છે ધ હ્યુમન રોબોટ યુનિટ 2 હ્યુમન રોબોટ માનવ રોબોટ. તો આ પાઠ આપણે એવા માટે ભણવાનો છે કે આપણે આ સાંપ્રત સમયની અંદર ઘણા બધા ઇન્વેન્શનો થાય છે, શોધખોળો થાય છે, પરંતુ આ શોધખોળની સાથે સાથે ઘણા બધા એનો ગેરઉપયોગ પણ કરતા હોય છે. જાણીએ છીએ આપણે મોબાઈલ અત્યારે બહુ સુવિધા છે, તેનો જો સારો ઉપયોગ કરવામાં આવે એજ્યુકેશનની અંદર અને બીજા ઘણા કામની અંદર એનો સારો ઉપયોગ કરવામાં આવે તો એના ઘણા બધા સારા પાસા છે, પરંતુ એનો મિસયુઝ કરવામાં આવે, એનો ગેરઉપયોગ કરવામાં આવે તો એ ખતરનાક સાબિત થઈ જાય છે. અહીંયા જ એક વ્યક્તિ રોબોટ ખરીદે છે અને એના પાસે ગેરકાયદેસર કામ કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ વધીએ. અહીંયા સરસ મજાનો પાઠ આપ્યો છે ધ હ્યુમન રોબોટ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. સુપર રોબોટ પ્લાઝાની અંદર એક ઠીંગણો અને નાની આંખવાળો સેલ્સમેન એ પૂછે છે, સાહેબ હું તમને મદદ કરું એવું પૂછે છે. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ એટલે જવાબ આપ્યો, સારું. આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. મારી રોબોટ ખરીદવાની તમન્ના છે. આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. પરચેઝ એટલે ખરીદી કરવી. મારે રોબોટ ખરીદવાની તમન્ના છે. ત્યાર પછી જોઈએ ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન એ કમ્પ્લીટ કરે છે કઈ મદદ માટે? કારણ કે રોબોટ જે છે એ અલગ અલગ કામ માટે એનો ઉપયોગ થતો હોય છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. ધેટ ઇઝ અમારું એક પ્રકારનું વિશિષ્ટ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. જોયું, આપણે અલગ અલગ પ્રકારે કોઈ ખરીદી કરવા જઈએ ને, સેલ્સમેન કહે છે કે તમે આમ કરો, તમારા આ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, એકદમ સસ્તું છે, એવા બધી વાત કરે છે ને, એવી જ અહીં વાત કરી છે. ફોર હેલ્પ સર, કઈ મદદ માટે તમારે રોબોટ ખરીદવાનો છે? કમ્પ્લીટેડ ધ સેલ્સમેન ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. અમારી કોઈ ખાસ વિશેષતા છે. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રીઝ. હવે ઇન્ડસ્ટ્રીઝ માટે રોબોટ બનાવીએ છીએ. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામ કંપનીઓ માટે, પ્લમ્બિંગ, પાણીના નળોની ગોઠવણ માટે, એન્ડ ક્લિનિંગ, સાફ સફાઈ માટે, એન્ડ કેરટેકર્સ અને દેખભાળ માટે. આ અલગ અલગ પ્રકારે અમે અમારી કંપની જે છે એ રોબોટનું ઉત્પાદન કરે છે. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. તે એક ખાસ પ્રકારના કામ માટે એને એ રીતે ડિઝાઇન કરેલા હોય છે. અવર બેસ્ટ વન્સ આર ફોર ધ કસ્ટમર લાઇક યુ ફોર ધ હોમ. તમારા જેવા અમારા ખાસ પ્રકારના કસ્ટમરો, ગ્રાહકો કે જેવા કે ઘર માટે. ઈ સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. આ સેલ્સમેન છે ને એ રેકોર્ડેડ કરેલો હોય ને એ પ્રોગ્રામ એ રીતે વાત કરે છે કે ભાઈ અમારે આવી ખાસ પ્રકારની વિશેષતા છે. યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન બિઝનેસ લાઇક એ ફેશન્સ. એક બિઝનેસ વ્યક્તિ હોય ને, બિઝનેસમેન વ્યક્તિ. ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન બિઝનેસ લાઇક. હા, એવા જ પ્રકારની મારે રોબોટની જરૂર છે. એ એક પ્રકારના બિઝનેસમેનની ફેશનમાં બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ ધ બ્રાઇટલી લિટ રીચ્ડ કાર્પેટ ગેલેરી ઇન્ટુ ધ હુઝ ડોમ શેપ વોલ ગ્લોવિંગ વિથ ધ ફોરેસન્સ લાઇટ. ત્યાર પછી જોઈએ આપણે પ્લીઝ કમ ધીસ વે. આ રસ્તે આવતા રહ્યો. ધ સેલ્સમેન લીડ એટલે કે તેને લઈ જવું. થ્રુ ધ બ્રાઇટલી લીટ રીચ ધ કાર્પેટ ગેલેરી ઇન્ટુ ધ હુઝ ડોમ શેપ વોલ ગ્રોવિંગ વિથ ફોરેસન્ટ લાઇટ. અને એને એક કાર્પેટ ગેલેરીમાં લઈ જાય છે. ત્યાં એકદમ બ્રાઇટલી લીટ, એકદમ તેજસ્વી લાઇટો હોય છે. રીચડ ધ કાર્પેટ ગેલેરી ઇન્ટુ હુઝ ડોમ શેપ વોલ ગ્લોવિંગ વિથ ફ્લોસન્સ લાઇટ. એક ડોમ શેપ આકારના હોલમાં લઈ જાય છે અને ત્યાં સરસ મજાની લાઇટો અને
ઘુમ્મટ આકારના એક રૂમની અંદર લઈ જાય છે. ત્યાં એકદમ પ્રકાશિત લાઇટો હતી. આ એક શોરૂમ છે. The right corner appeared to be crowded with robots in metallic, silver, electric blue and green. The right corner, જમણી બાજુના ખૂણામાં, appeared be crowded with robots in metallic, silver. અને એ જમણી બાજુ ખૂણાની અંદર મેટેલિક સિલ્વરનો રોબોટનો ઢગલો હતો. ઇલેક્ટ્રિક બ્લુ, તે ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન હતા. Some were moving about as if practicing to walk, while some stood still switched out of the operations. અમુક જે છે એ ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય તેવી રીતે ચાલી રહ્યા હતા. Some were moving about as if practicing walking while, એ રીતે એ ચાલી રહ્યા હતા કે જે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય, જાણે કે એઝ ઇફ વાળી વાક્ય રચના છે. પ્રેક્ટિસિંગ વોક વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન. અમુક એ આઉટ ઓફ ધ ઓપરેશન હતા કે એનું કામ ચાલુ હતું. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશોલ્ડ એટલે કે ઉમરો, બાયણું, બાયણા પાસે જે ઉમરો હોય ને ઇંગ્લિશમાં થ્રેશોલ્ડ કહેવામાં આવે છે. જેવા જ પ્રેમ ચોપડા થ્રેશોલ્ડ પગ મૂક્યો, ઉમરા પાસે પગ મૂક્યો, ધ હોલ વન ઓફ રોબોટ સ્વીપલી કમ ટુ ફોરવર્ડ. એક રોબોટ ઝડપથી આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. ગુડ ડે, તમારો દિવસ સારો રહે, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ વર્થવાઇલ. અમને એવી આશા રાખીએ છીએ કે તમારી આ મુલાકાત તમારા માટે કિંમતી બની રહેશે. ધ સિલ્વર રોબોટ સે ઇન ધ મેટેલિક વોઇસ. આ સિલ્વર રોબોટ એ પોતાની જે મેટેલિક ધાતુના અવાજમાં બોલ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે રોબોટ જ્યારે બોલે છે ત્યારે એ અવાજ પણ એનો અલગ જ હોય છે. બ્રિલિયન્ટ મમેલ્ડ પ્રેમ ચોપડા સમ વોટ બિલીવર્ડ. પ્રેમ ચોપડા આ રીતે તે ગણગણ્યો અને એને કહ્યું, તે પોતાની એક પ્રકારની ખાસ મમલ્ડ એટલે ગણગણું, અને બિલીવર્ડ અને અંદરથી મૂંઝાઈ ગયો. બ્રિલિયન્ટ મમલ પ્રેમ ચોપડા સમ વોટ બિલીવડ. એને આ જોઈને એ થોડુંક એ થયું કે ખરેખર રોબોટ સારા બનાવેલા છે આ કંપનીએ. The salesman gave proud smile as he headed toward the isolate robot in the metallic blue. સેલ્સમેન પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેને આમ પ્રાઉડ સ્માઇલ આપી, ગર્વની આપી સ્માઇલ. હેડેડ ટાવર એન્ડ ઇસોલેટ રોબોટ ઇન ધ મેટેલિક બ્લુ. અને આ મેટેલિક બ્લુની વાત થતી હતી. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. ખાસ પ્રકારે આ મેટેલિક બ્લુ રોબોટ જે છે એ ખાસ પ્રકારે ઘરગથ્થુ, હાઉસ હોલ્ડ એટલે ઘરગથ્થુ કામની અંદર બનાવેલો છે. મેટેલિક બ્લુ. ધીસ ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ઇન ફંક્શન એટલે કાર્ય, ઇન ધ હાઉસ હોલ્ડ, cleaning, arranging, collecting grocery from the supermarket, tending the lawn, mailing the letter, relating your programs on the TV set, and select the news of your interest for the papers. The salesman pause for a breath and continue. હવે આ રોબોટની વિશે તે ખાસિયત કહે છે. ધ સેલ્સમેન ગેવ પ્રાઉડ સ્માઇલ એઝ હેડેડ ટાવર ઇન ધ એસોલેટ રોબોટ ઇન ધ મેટેલિક બ્લુ. એસોલેટેડ એટલે એકલો ઉભેલો જે રોબોટ હતો એને ઇન્ટ્રોડક્શન આપે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ફોર ટુ ફંક્શન ઇન હાઉસ હોલ્ડ. ખાસ પ્રકારે ઘરગથ્થુ કામ માટે આને બનાવવામાં આવ્યો છે. ઇન ધ ફંક્શન્સ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ સાફ સફાઈ માટે, એરેન્જિંગ ગોઠવણ માટે, કલેક્ટિંગ ગ્લોસરી ફ્રોમ ધ સુપર માર્કેટમાં જે ક્રિયાણું કલેક્શન કરવા માટે, ટેન્ડિંગ ધ લોન ઘાસના કટિંગ માટે, મેલિંગ ધ લેટર પત્ર વ્યવહાર કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી સેટ તમારા લગતા પ્રોગ્રામો છે એ પણ ગોઠવી આપે ટીવીની અંદર, સિલેક્ટિંગ ન્યૂઝ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર
અને સમાચાર પત્રની અંદર તમને જે ગમતા હોય એવા સમાચાર એ પસંદ કરી આપે. સેલ્સમેન પોઝ ફોર અ બ્રેથ. સેલ્સમેન એટલું બધું ઝડપથી બોલતો હોય એને વચ્ચે શ્વાસ લેવાની જરૂર પડી. એન્ડ કન્ટિન્યુ. ઓલ યુ નીડ ઇઝ રિમોટ કંટ્રોલ મોનિટર ઓફ કમાન્ડ. અને આને હુકમ આપવા માટે તમારે એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે. કમાન્ડ એટલે શું થાય? હુકમ. અને આ બધી જ ક્રિયાઓ કરવા માટે તમારે રિમોટ કંટ્રોલની જરૂર પડશે. આ હુકમ આપવા માટે તમારે એને રિમોટ કંટ્રોલની જરૂર પડશે. હવે પ્રેમ ચોપડા પ્રશ્ન પૂછે છે, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પ્રશ્ન કર્યો કે શું હું મારા ઘરે બેસીને આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન સિટી માર્કેટ? હું સિટી માર્કેટમાં એને હુકમ આપી શકું કે સિટી માર્કેટમાં મારા માટે આ લેતો આવજે? ઇટ ઓપરેટ વિથિન એ લિમિટ રેડિયસ ઓફ એલ કિલોમીટર. By the way, this one is called Ramsing 070 Salesman Explained. Explained એટલે સમજાવે છે. હવે રામસિંગ 070 એ રોબોટનું નામ છે, પરંતુ આ સેલ્સમેન એને સમજાવે છે. એક્સપ્લેન એટલે શું થાય? સમજાવે છે. ઇટ ઓપરેટ વિથિન એ લિમિટ રેડિયેશન ઓફ ધ કિલોમીટર. રેડિયેશન એટલે ત્રિજ્યા. વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા એટલે જે ગોળ વર્તુળ આપેલું હોય છે એ વર્તુળનું વચ્ચેનું કેન્દ્ર હોય ને એ ત્રિજ્યા કહેવામાં આવે છે. એ 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર એ તમે રિમોટ કંટ્રોલથી તમે આદેશ આપી શકો છો. ઇટ ઓપરેટ વિથિન એ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. તમે 1 કિલોમીટરની અંદર તમે એને આદેશ આપી શકો. તમે 1 કિલોમીટરની ત્રિજ્યામાં તેને આદેશ આપી. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. બાય ધ વે, એમ છતાં પણ આને આપણે આ રોબોટને આપણે રામસિંગ 070 તરીકે ઓળખીએ છીએ. ધ સેલ્સમેન એક્સપ્લેન. આ સેલ્સમેને આ બધું સમજાવ્યું. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગ્રેટ ગ્રીપ મોમેન્ટ્સ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. એવરીથિંગ વોઝ વેલ ટર્ન એન્ડ ફિક્સ્ડ. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. હવે આપણે આ સરસ મજાનું અહીંયા વાંચીએ છીએ. ફરીથી કરીએ. ઇટ ઓપરેટ વિથ ઇટ. પ્રેમ ચોપડા નોડેડ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ્સ એટલે શું થાય? પ્રેમ ચોપડા નોડેડ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ એની પકડ, ગ્રીપ એની કામ કરવાની રીત. ગેટ એટલે શું થાય? વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો સ્પેલિંગ આપ્યો છે. ગેટ એટલે ચલાવવાની રીત અને ગ્રીપ એટલે પકડ. એનું આખું ડેમોન્સ્ટ્રેશન કરે છે, કઈ રીતે ચલાવવું, કઈ રીતે એને ગ્રીપ પકડ આપી. મોમેન્ટ્સ એનું હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ એના કયા પ્રોગ્રામ, એનું જે કામ કરવાની ફંક્શન્સ એટલે આપણે એમ કહીએ કે મોબાઈલની અંદર સારા ફંક્શન્સ આપેલા છે. એવરીથિંગ વોઝ વેલ ટર્ન એન્ડ ફિક્સ. બધી જ વસ્તુ એકદમ ગોઠવેલી અને યોગ્ય શું હતી. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા આ વેપાર કરવામાં, આ ડીલ કરવામાં એકદમ સંતુષ્ટ થયા. વિથ ધ ડીલ. એને આ ડીલ જેવો એને રોબોટ જોતો હતો એવો જ રોબોટ એને અહીંયા મળી ગયો. આ રોબોટ કેવા પ્રકારનો હતો? હાઉસ બોલ્ટ. ચાલો જોઈએ, હજી વધારે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. મોટું કરી દો એટલે તમને દેખાવામાં થોડીક મજા આવે જોવામાં. I must tell you, like all robot and adhere to the discipline of robotics. I must tell you, like all robots. મારે તમને બધા જ રોબોટ વિશે કહેવું જોઈએ. and adhere એટલે શું થાય? I must tell you, like all robots and adhere to the discipline of robotics. Ram Singh has a built system of 3 principles. I must tell you, like all robots. મારે બધા જ રોબોટ વિશે તમને કહેવું જ પડશે. and adhere to discipline. ડિસિપ્લિન એટલે adhere to એટલે શું? વળગીને રહેવું. આ
અનુશાસનને જે રોબોટિક્સથી બનાવેલા છે તે અનુશાસનને વળગીને રહે છે. અનુશાસિત એટલે કે હુકમનું પાલન કરશે. રામસિંગ હેઝ એન્ડ બિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. આ રામસિંગ છે એ 3 સિદ્ધાંતોથી બનેલો છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રામસિંગ 070 છે એ એના માસ્ટરનું આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ અ હ્યુમન. બીજો શું નિયમ છે કે રોબોટ ક્યારે પણ માણસને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પેલો જ 3 સિદ્ધાંતોથી બનેલું છે. આ સેલ્સમેન એને સમજાવે છે કે આ રોબોટ જે છે એ 3 સિદ્ધાંતોથી બનેલું છે. એન્ડ બિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માસ્ટરનું અનુશાસન કરશે, પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ અ હ્યુમન. આ રોબોટ એ માણસને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ અને ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળીને એનાથી એ આકર્ષિત થઈ ગયા. ઇમ્પ્રેસ્ડ હિમ. ઇમ્પ્રેસ એટલે આકર્ષિત થવું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. પહેલો સિદ્ધાંત સાંભળો ત્યાં તો એનાથી આકર્ષિત થઈ ગયા અને બીજા 2 સિદ્ધાંત પ્રત્યે એને ધ્યાન પણ આપ્યું નહીં. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પેલો સિદ્ધાંત કયો હતો? અથવા તો એવો પણ પ્રશ્ન પૂછે વિચ પ્રિન્સિપલ એટ્રેક્ટ બાય ધ પ્રેમ ચોપડા. આવો પ્રશ્ન પૂછે ત્યારે તમારે આનો જવાબ આપવો પડે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર 2. બીજા તરફ ધ્યાન ન આપ્યું. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને પેલો જ આવી ગયો અને નોટેડ ડિલાઇટલી, અને તે આનંદિત થઈને માથું ધૂણાવવા લાગે છે, હલાવવા લાગે છે. અને સાઇન ટુ સેલ ડીડ. હવે એ આ ખરીદવા માગે છે. ડીડ એટલે કે વેપાર. એની અંદર સાઇન કરે છે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને આ રોબોટનો કંપનીવાળા ખાતરી આપે છે કે આ રોબોટનો તમે મિસયુઝ નહીં કરી શકો. તમે કોઈ પણ સાધન લ્યો, વાહન લ્યો, એની અંદર એમાં આ ડીડ લખેલી હોય છે. એ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. આ રોબોટનો તમે ગેર ઉપયોગ કરશો નહીં. હી હેડ નાવ ગોટ એ સર્વન્ટ એન્ડ અકમ્પ્લિસ. હવે એને એક નોકર અથવા સાથીદાર મળી ગયો. અકમ્પ્લિસ્ડ એટલે શું થાય? સાથીદાર. બહુ સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન સોપ ઓફ ગ્લોસરી then why not for better things like jewels, thought પ્રેમ ચોપડા. હવે પ્રેમ ચોપડાનો જે ખરાબ વિચાર આવ્યો છે જોઈએ અહીંયા. ઇન ધ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ગ્લોસરી. જો મારો રોબોટ ક્રિયાણું ખરીદી શકતો હોય then why not for better things like jewels, થોટ પ્રેમ ચોપડા. શા માટે જ્વેલ્સ એટલે કે શા માટે તે ઝવેરાત અથવા ગહેણા શા માટે ન ખરીદી શકે? આ રીતે પ્રેમ ચોપડા વિચાર કરે છે. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ બાઇંગ theater tickets, carrying grocery to the car were command sight but still strange and amusing servant. In the market, robot carrying heavy packets. માર્કેટમાંથી વજનદાર પેકેટ લઈ આવી શકે છે. બાઇંગ ધ થિયેટર ટિકિટ્સ. થિયેટરની અંદર ટિકિટ ખરીદી શકે છે. કેરિંગ ધ ગ્રોસરી ટુ ધ કાર. કાર સુધી જે મોટર હોય ત્યાં સુધી તે ક્રિયાણું લઈ આવી શકે. કાર વેર કમાન્ડ સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. એ એક પ્રકારનો અમ્યુઝિંગ નોકર. રામસિંગ 070 વોઝ થ્રુઆઉટલી ઇફિશિયન્ટ. બધું જ કામ જે છે એકદમ કાર્યક્ષમ કરે છે, ચોકસાઈપૂર્વક કરે છે. વિથ ધ ટ્રીમિડિયસ સ્પીડ એન્ડ એક્યુરસી. ટ્રીમિડિયસ એટલે સખત, એકદમ ઝડપથી, અને એક્યુરસી એટલે ચોકસાઈપૂર્વક. એક્યુરસી એટલે શું થાય? ચોકસાઈપૂર્વક. He collect the grocery into the shopping trolley, pose some
for the next command. He collect the glossary into the shopping trolley. એ શોપિંગ ટ્રોલિંગમાં બધો સામાન ભેગો કરે છે ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝ ફોર એ નેક્સ્ટ કમાન્ડ, અને એ બીજા કમાન્ડ માટે તે પોઝ થઈ જાય છે. 2 કિલોગ્રામ ઓફ મેંગો રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડ ધ પ્રેમ ચોપડા ફ્રોમ ધ ડિસ્ટન્સ. દૂરથી આ પ્રેમ ચોપડા એને હુકમ આવે છે. 2 કિલોગ્રામ ઓફ મેંગો, 2 કિલો મેંગો, રાઇપ એન્ડ જ્યુસી, પાકેલા અને રસદાર, કમાન્ડ પ્રેમ ચોપડા ફ્રોમ ધ ડિસ્ટન્સ. પ્રેમ ચોપડા દૂરથી એને કમાન્ડ આપે છે. Seeing whose pile of mango, in no time Ram Singh 070 had selected the best one. આ ઢગલો જોઈને, આ મેંગો જે કેરીનો ઢગલો જોઈને એકદમ પ્રેમ ચોપડા સીઈંગ ધ હ્યુઝ પાઇલ ઓફ મેંગો, પાઇલ એટલે ઢગલો જોઈને, ઇન નો ટાઈમ કંઈ પણ સમયમાં રામસિંહ 07 હેડ સિલેક્ટ ધ બેસ્ટ વન, એમાંથી સારામાં સારા હતા આમ કેરી, એ સારામાં સારી જે કેરી એમાંથી એ પસંદ કરે છે. આવા કામ માટે એનો ઉપયોગ ચાલુ થઈ જાય છે. પે ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પે ધ કેશ કાઉન્ટર, અને કાઉન્ટર ઉપર આ દૂરથી કમાન્ડ આપે છે પ્રેમ ચોપડા, અને કાઉન્ટર ઉપર તમે પે કરી દો. પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડ. Ramsingh 070 followed the Prem Chopra like the faithful dog when he stopped at Gopal Jewellers. Ramsingh 07 એક ફેથફુલ ડોગ, એક વફાદાર કૂતરાની જેમ એનું અનુસરણ કરે છે. વેન ધ સ્ટોપ એટ ધ ગોપાલ જ્વેલર્સ, ત્યાર પછી એક ગોપાલ જ્વેલર્સ આવે છે, ત્યાં ઊભા રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો એ જીનિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. અને પ્રેમ ચોપડા એ ગ્લાસમાંથી એટલે કાચમાંથી, થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો જીનિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ, સરસ મજાના અતિશય સુંદર ગહેણાઓ એ અંદરથી એ કાચમાંથી જુએ છે. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસપિયર અરાઉન્ડ ધ કોર્નર. પ્રેમ ચોપડા અચાનક આ કોર્નરની અંદર સંતાઈ જાય છે. પ્રેમ ચોપડા ડિસપિયર અરાઉન્ડ ધ કોર્નર, એ કોર્નરમાં સંતાઈ એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલની અંદર સોફ્ટ એન્ડ ક્લિયરલી, એકદમ સુવડું અને ચોખ્ખું બોલે છે. પિક અપ ધ નેકલેટ એન્ડ હાઇડ. એક હાર ઉપાડી લ્યો અને સંતાડી દો. નો નોઇઝ, અવાજ પણ ન થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ બી રિવેલ્ડેડ, અને આ માહિતી કોઈને પણ જવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થિયેટન. નહીતર હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખી, એવી એને એ ધમકી આપે છે. રામસિંહ 07 મૂવ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ જે છે રોબોટ એ દુકાનની તરફ વળે છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, એ કાઉન્ટર નજીક છે. હીઝ મેટેલિક પામ એક્સટેન્ડ ફોરવર્ડ સાયલન્ટલી. એક્સટેન્ડ એટલે લંબાવવું, એક્સટેન્ડ એટલે શું થાય? લંબાવવું. ફોરવર્ડ સાયલન્ટલી, ધીમેથી એ લંબાવે છે. એન્ડ નેકલેટ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ એ ક્લિંગ ઓર જિંગલ. એના સ્ટોરેજ યુનિટની અંદર એ ચાલ્યો જાય છે કોઈ પણ અવાજ કર્યા વગર. નોબડી ટુક નોટિસ, કોઈ પણ નોટિસ કરતું નથી, અને કોઈ પણ એને જોઈ શકતું નથી. બહુ સરસ મજાનો આ પાઠ આપેલો છે. અને રામસિંહ જે છે એ વસ્તુ ખરીદતા એનો એ દુરુપયોગ પણ કરવા લાગે છે. ત્યાર પછી જોઈએ, ફોર એક્સપેન્સિવ antique or ornaments and precious stone. For the expensive antique or ornament, antique એટલે પ્રાચીન વસ્તુ હોય છે ને, પ્રાચીન વસ્તુ, ઓર્નામેન્ટ પ્રાચીન ગરણાઓ, and precious stone કિંમતી પથ્થરો. The shop lifted went on from some days without any trace or anxiety and recognized in the beginning.
The shoplifting went on for some days. The shoplifting some days without any trace or anxiety. એનેક્ઝિટી એટલે કોઈ પણ ટ્રેસ વગર, કોઈ પણ શંકા વગર, એનેક્ઝિટી એટલે કોઈ પણ ચિંતા વગર, એ રેકગ્નાઇઝ ઇન ધ બિગિનિંગ, શરૂઆત કરે છે એને ઓળખવા કે આ ચોર કોણ છે. બટ ધ કન્ફ્યુઝન રિએક્શન ઓફ ધ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર whenever Prem Chopra went on with his shoplifting spree until young fruits vendor noticed the expensive bunch of Afghani grapes disappear into the metallic blue robot. અને કોઈ પણને આ નોટિસ આવતું નથી, કોઈ પણને આ ધ્યાનમાં આવતું નથી, પરંતુ અનએવર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ shoplifting spree એટલે ભાગી જવું, until young fruit vendor notice, એક યુવાન ફ્રૂટનો ફેરિયો, ફળોનો ફેરિયાને એક નોટિસ થાય છે, ધ્યાનમાં આવે છે, ધ એક્સપેન્સિવ બેન્ચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયર ઇનસાઇડ ધ મેટેલિક બ્લુ રોબોટ. એને એ નોટિસ કરી અને ધ્યાનમાં આવ્યું કે આ રોબોટની અંદર અફઘાની કિંમતી દ્રાક્ષ જે છે એ રોબોટની અંદર અદૃશ્ય થઈ જાય છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટ ઓલ ઓવર, અને આ ઘટના જે છે એ આખા બધે પ્રસરી જાય છે. નો સુનર હેડ ધે હર્ડ then some shopkeeper recalled the presence of the metallic blue robot in their shop before valuables were missing. The information reached to the police headquarters in no time. ત્યાર પછી આ બધી સમાચાર એ બધે પ્રસરી જાય છે. Disappear inside the metallic blue. The incident was related all over to no sooner had they heard that some shopkeeper recalled the presence of the metallic blue robot in their shop before their valuables were missing. ત્યાર પછી જે દુકાનોમાં કિંમતી વસ્તુ ગઈ ત્યારે આ મેટેલિક રોબોટની હાજરી ત્યાં હતી એવું એ બધા નોંધ કરે છે. The information reached the police headquarters in no time. પોલીસ હેડક્વાર્ટરની અંદર આ સમાચાર પહોંચી જાય છે કંઈ પણ સમય લીધા વગર. One day, Prem Chopra guided Ram Singh 070 Jhaveri brother for lifting Precious Gem એટલે કે કિંમતી રત્ન. એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ 07 જ્વેલરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પર્સિયસ જેમ્સ એટલે રત્ન, કિંમતી રત્ન માટે માર્ગદર્શન આપી રહ્યા હોય છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન readiness and computerized cameras capable of split second recorded click him in the act. ત્યાર પછી આ બધા કેમેરાઓ ગોઠવીને પોલીસ ત્યાં જાય છે કે એકદમ કેમેરા એવા હોય છે રેડી ટુ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ એટલે કે એક સેકન્ડનું સેકન્ડ રેકોર્ડિંગ એન્ડ ક્લિક હિમ ટુ એક્ટ, અને જે કાર્ય કરે છે એનું રેકોર્ડ કરે. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ રોબોટ પકડાઈ જાય છે. કોટ બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સુન એઝ હી સો, ફ્લેડ એટલે ત્યાંથી નાસી જવું. આ બધું જોવે છે ને ત્યાંથી પ્રેમ ચોપડા ભાગી જાય છે. થ્રુ ધ binoculars 2 person noticed down રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન ધ મેટેલિક નેક, અને બે જણા એની ડોક ઉપર જે લાયસન્સ નંબર હતા એ નોટ કરે છે. પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, પ્રેમ ચોપડા એના ઘરેથી એરેસ્ટ કરવામાં આવે છે એઝ ઓનર ઓફ ધ રામસિંગ 070 ધ થીપ, કારણ કે એનો માલિક જે છે એ પ્રેમ ચોપડા હતો. રામસિંગ 070નો માલિક પ્રેમ ચોપડા હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બહુ વિડીયો લાંબો ન થાય એટલા માટે અહીંયા એક પાઠ પૂરો કરીએ છીએ અને બીજો પાઠ આપણો એના તરત જ મૂકવામાં આવશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.